જો ગાઈસ આપણે ખેતરમાં ખેડાઈ કરવાનું ચાલુ છે, તમે જોઈ શકો, કેમ કે હવે આપણે વાવવાની મગફળી. ગાઈસ ખાલી પક્ષીઓ કેટલા બધા આવ્યા, કેમ કે આપણે કોમેન્ટ કરજો કે આ પક્ષીનું નામ શું છે. તો હે યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં, અને સ્વાગત છે આપણે એક નવા વિડીયોના અંદર. અને ફાઇનલી આજે તો આવી ગયા આપણે ખેતરમાં, અને આપણા ખેતરમાં જો ખાલી શેડાઈ ચાલુ છે, કેમ કે હવે આપણે વાવવાની મગફળી. અને અત્યારે તો આપણે જ્યાં લેટરો જે વધારાની જે પાળા ઉપર લીધેલી જે વચમાં પડી ખેતરમાં, તે આપણે સાઈડમાં મૂકી રહ્યા છીએ. અને ઘણા દિવસો પછી આપણે લોંગ વિડીયો આવ્યો હોય તો થોડો સપોર્ટ કરજો. તો ચાલો આપણે આ લેટર પાઇપો સીધી કરીને મૂકી દઈએ, અને પછી જઈએ આપણે જે ત્યાં ટ્રેક્ટર ચાલુ હોય ત્યાં. અને ફાઇનલી આપણા પપ્પા તો ગયા છે આપણી સાઈડ ઉપર, કેમ કે આપણે વેલ્ડિંગવાળો બ્લોગ જોયો છે, તો આપણે પૂજાણીનો બ્લોગ સ્ટાર્ટ આપણે જે દુકાન હતી ત્યાંથી કર્યો હતો. અને અત્યારે આપણે ખેતરમાં કામ ચાલુ છે, એટલે આપણે કન્ટિન્યુ બ્લોગ નહીં આવતા. ઘણા દિવસોથી આપણે મિની બ્લોગ બનાવ્યા હતા, ખાલી 2-3 વિડીયો બનાવીએ, એના પછી આપણે વિડીયો કંઈ આવ્યા નહીં. અને જો કઈ કચરો વધારે આપણે હળગાવી દીધો, જેથી આપણે ખોટ વધારે થાય ના. તો આપણે ત્યાં વિડીયો બનાવવા જવાની છીએ. જુઓ અરાવલીના જે પહાડ છે ત્યાં મિની કેદારનાથ છે, ત્યાં જે તમે આપણે બ્લોગમાં જોયું હશે. કદાચ તમે જો આપણે જૂના સબસ્ક્રાઈબર હશો તો તમે બ્લોગમાં જોયું હશે. અને ફાઇનલ જુઓ આપણે ખેતરમાં જે આપણે બાજરી વાવી લીધી હતી, બાજરી તો ફાઇનલી લઈ લીધી નીકાળીને. આપણે ખેતરમાં ખેડાઈ કરવાની ચાલુ છે, તમે જોઈ શકો, કેમ કે હવે આપણે વાવવાની મગફળી. જે તમે મગફળી કોમેન્ટ કરજો કે તમે કઈ કઈ ખેતી કરો, મગફળી કરો કે નહીં કરતા. તો ફાઇનલી આપણે ઉનાળામાં વાવી હતી બાજરી, અને હવે ચોમાસામાં મગફળી વાવવાની જે ચીક્કી બને અને જે તમે શીંખો તે જો ખેડવાનું ચાલુ આપણે. અને આજનો આપણે કોઈ ખાસ કન્ટેન્ટ છે નહીં, કેમ કે આપણે નવરા હતા એટલે એક કટ બનાવે. તો ચાલો જુઓ ખરે ટ્રેક્ટર ચાલુ આપણે ખેતરમાં. અને ગાઈસ લોકેશન વાળો ખાલી ત્યાં અરાવલીવાળું આપણા ઘરના આજુબાજુ ઘણા બધા પહાડે, અને આપણા ખેતરથી એક નંબર વ્યૂ દેખાય. અમુક તમે જો વરસાદનો માહોલ હોય ને, એક નંબર કોરી મોરી પહાડે ને, એના માટેથી એક નંબર બેસ્ટ વ્યૂ દેખાય. અત્યારે આપણા જોડે રિયલમીનો ફોન હે, એટલે આપણે ઝૂમિંગ કરીને વધારી નહીં શકતા. જો આપણે કર્યા સેમસંગ કો તો આઈફોન હોત તો આપણે ઝૂમિંગ કરીને વધારો. જો આમાં પણ પહાડે, આમાં પણ પહાડે, અને ત્યાં પણ પહાડે, ત્યાં પણ પહાડે, અને કોરી મોરી પહાડે. એટલે આપણે એકદમ નેચરલ જે છે ને ઓક્સિજન તે મળી રહે. અને સિટીમાં અત્યારે ઉનાળાનું કેવું હોય કે અત્યારે ઓક્સિજન બરાબર જે પોલ્યુશનવાળું ઓક્સિજન આવે, જેથી આપણે બીમારી બહુ થાય. પણ આપણે તો છીએ ગામડાના, એટલે આપણે તો કોઈ એવી કોઈ જાજી કોઈ અમે નથી નહીં. અત્યારે આપણે પાણી વરસાદ આવ્યો હતો, તેથી પાળ તૂટી ગયા હતા. આપણે અડધા તો બધી દે ને અડધા બધાને બાકી છે. અને અહીંયા પાણી ભરવાનું હતું, અને ત્યાં આપણે ચાર મોડેલી છે. ચાલો હું ઉતાડું. અને ગાઈસ આજનો ખાલી બ્લોગ તમને થોડો બોરિંગ લાગતો હશે, કેમ કે આપણે ખેતરમાં વિડીયો બનાવીએ છીએ, એટલે પણ થોડો સપોર્ટ કરજો. અને ઘણા દિવસે લગભગ 15 થી 20 દિવસે આપણે લગભગ 1.5 મહિના જેવું થઈ ગયું આપણે વિડીયો લોંગ વિડીયો આવી નહીં, તો થોડો સપોર્ટ કરજો. આ જો કહીશ આપણે જે અહીંયા વાયેલી હતી બાજરી, તે આપણે 4 આપણા ભાગની અને આપણા સીટની. કેમ કે આપણી જમીન તો કહીશ આપણે જે અમારું જે ગામ છે પુણાઈ ત્યાં છે, જે દાહોદના જોડે અમારું ગામ એમ સિદ્ધપુર પાયણ, ત્યાં અમારી પોતાની જમીન. અહીંયા તો આપણે ભાગમાં જ વાવીએ છીએ. અને અત્યારે તો ખેડવાનું ચાલુ છે, અને હવે વાવવાની આપણે મગફળી. અને જો કહીશ આ આપણી બાજરી જે આપણા ગાયો માટે વાવી લઈએ. ચાલો બતાડું હું તમને, આપણા ગાયો માટે વાવી લઈએ, કેમ કે જે થોડા ઘણી બાજરી આવીએ તે કાપી લઈ લીધી. અને અત્યારે તો આપણે પૂળો બધવાનું ચાલુ છે. આપણે પૂળો બધો જ આવ્યા હતા, પણ ટ્રેક્ટર આવી ગયું એટલે મેં કીધું સારું આપણે કટ લઈ લઈએ એક બે, તો સારું થઈ જાય. તો જુઓ અત્યારે તો પૂળા બધી રહ્યા છીએ. ગાઈસ ખાલી પક્ષીઓ કેટલા બધા આવ્યા, કેમ કે આપણે ખેડાઈ કરીએ તેના અંદરથી જે નાના નાના જીવજંતુ આવે તે ખાવા આવ્યા. પક્ષીઓ જુઓ ખાલી કેટલા મસ્ત મસ્ત છે, વ્હાઈટ કલરના. ઓનું નામ કોમેન્ટ કરજો કે આ પક્ષીનું નામ શું છે, તો કોમેન્ટ કરજો. જો તમે ગામડામાંથી હશો તો તમને ખબર હશે કે આ પક્ષીઓનું નામ શું છે. અને જો આપણે પાણત કરતા હોય તો પણ અહીંયા આવે
અને આપણે તો અહીંયા રોજ આવે એટલે આપણે ફ્રેન્ડલી આવે બધા. જો ગાઈસ કેટલા મસ્ત લાગે વ્હાઈટ કલરના અને નાના નાના પક્ષીઓ. અને ગાઈસ ગામડાનું ખાલી વ્યૂ જુઓ. ખાલી અત્યારે તો નહીં, અત્યારે વાગ્યા 11 વાગ્યા એટલે તડકો થઈ ગયો એટલે બરોબર વ્યૂ નહીં આવતું. પણ સાંજે જો સનસેટના ટાઈમે એકદમ વ્યૂ આવે નેચરલ, જે સિટીમાંથી આપણે જોવા નહીં મળતું. ગામડામાંથી બેસ્ટ વ્યૂ જોવા મળે. તો ફાઇનલી આપણે ખેતરમાં અત્યારે તો ખેડાઈ ચાલુ છે. તો ફાઇનલી ગાઈસ આપણે ગીવ અવે વાળી વિડીયો રાખવાના છીએ ટૂંક સમયમાં. લગભગ 10 થી 15 દિવસમાં આપણી ગીવ અવે વાળી વિડીયો એડિટ થઈ અને કમ્પ્લીટ આવી જાય એમ. તો ગીવ અવે વિડીયોમાં પાર્ટિસિપેટ કરવા માટે તમારે ખાલી કંઈ નથી કરવાનું, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, તમારા 3 મિત્રો જોડે વિડીયોને શેર કરવાની અને એક સારી કોમેન્ટ કરી દેજો તમારા જેવી બ્યુટીફુલ, અને બને એટલી વિડીયો શેર કરવાની ખાલી. તો ગીવ અવેમાં પાર્ટિસિપેટ કરજો તમે પણ. અને ટૂંક સમયમાં આપણે ગીવ અવે વાળી વિડીયો આવી જાય. ગીવ અવે એ આપણે રાખેલું છે જે આપણે નેકબેન્ડ રાખવાના છીએ ગીવ અવેમાં. તો કોમેન્ટ કરજો તમે કે ગીવ અવે વાળી વિડીયો આપણે બનાવીએ કે ના બનાવીએ, જે આપણે પહેલે ગીવ અવે વાળી વિડીયો થવાની એમ. અને ગાઈસ તમે કોમેન્ટ કરજો કે તમે ગુજરાતી જો ખબર ના પડતી હોય તો અમે હિન્દીમાં પણ બ્લોગ બનાવીશું. ટૂંક સમયમાં આપણે હિન્દીવાળા પણ બ્લોગ હવે ચાલુ થઈ જાય આપણા. તો કોમેન્ટ કરજો. અને ગીવ અવે વાળી વિડીયો ટૂંક સમયમાં આવી જાય આપણે, તે આપણે બનશે તો આપણે સેતાભાઈના આઈફોનમાં શૂટ કરીશું ગીવ અવે વાળી વિડીયો. ગીવ અવેમાં આપણે નેકબેન્ડ રાખવાના છે. તો ગીવ અવેમાં તમે પાર્ટિસિપેટ કરવાનું ભૂલતા ના. જે ટૂંક સમયમાં આપણે 10-15 દિવસમાં આપણે ગીવ અવે વાળી વિડીયો આવી જાય એડિટિંગ બીજી કરીને. હવે આપણે અત્યારે તો આપણે ખેતરમાં છીએ 2-3 દિવસ, તો આપણે 2-3 દિવસ પછી નવરા થઈ જાય તો ગીવ અવે વાળી વિડીયો શૂટ કરી દઈશું આપણે. તો પાર્ટિસિપેટ કરવાનું ભૂલતા ના. અને એની કેદારનાથ આપણે જઈને વિડીયો બનાવવાની ત્યાં લોકેશન જો આપણે જોડે ગ્રુપ હોત ને તો ત્યાં જઈને જે જન્મ પડે ત્યાં એક નંબર લોકેશને તમે જો આયા તો ખબર હશે વિશ્વેશ્વરના જોડે જે તે પહાડે ત્યાં. જો અત્યારે તો આપણે ખેતરમાં કામ ચાલુ છે. પક્ષીઓ જો ખાલી ખેડાઈના પાછળ જ રહે, કેમ કે આના અંદરથી જે નાના નાના જે જીવજંતુઓ નીકળે ને તે ખાવા માટે. કોમેન્ટ કરજો કે તમે કયા ગામથી વિડીયો જુઓ છો અને તમે ખેતી કરો કે નહીં કરતા તે કોમેન્ટ કરજો. અને આપણા ફાર્મવાળો વિડીયો થવાનો હોય તો બને એટલો સપોર્ટ કરજો. અને અત્યારે આપણે કોઈ ખાસ કન્ટેન્ટ નહીં આપણા જોડે, કેમ કે આપણે ખેતરમાં લગાતાર 10-15 દિવસથી ખેતરમાં જ, એટલે આપણે વિડીયો કંઈ બજારવાળી નહીં બનાવતા. સેતાભાઈ જોડે આપણે વિડીયો બનાવવા નહીં ગયા. તો કોમેન્ટ કરજો. અને આપણું જે માઇક છે તે આપણે વધારે યુઝ નહીં કરતા, તો તમે કોમેન્ટ કરજો કે નેકબેન્ડનું ગીવ અવે કરીએ કે માઇકનું ગીવ અવે કરીએ. તો તમે કમેન્ટ કરજો કે કઈ વસ્તુનું ગીવ અવે કરવું જોઈએ. આપણા જોડે એ નેકબેન્ડ લાવ્યા છીએ આપણે 2-3 દિવસ છે નેકબેન્ડ લાવ્યા, તો આપણે યુઝ તો નહીં કરતા પણ આપણે સબસ્ક્રાઈબરો માટે એક ફર્સ્ટ ક્લાસ વિડીયો બનાવી દઈશું જે આપણા સબસ્ક્રાઈબર માટે ખાસ ગીવ અવે કરવાનું હોય. તો કોમેન્ટ કરજો કે ગીવ અવે વાળી વિડીયો બનાવી કે ના બનાવીએ. અને હવેથી આપણા કન્ટેન્ટ વિડીયો થાય લોંગ વિડીયો, અને લગભગ 1.5 મહિનાથી આપણે કન્ટિન્યુ વિડીયો નહીં આવતા. ખાસ કરીને લોંગ વિડીયો, શોર્ટ વિડીયો તો આપણે વચમાં નાખતા હતા થોડા ઘણા, પણ લોંગ વિડીયો આપણે આવી નહીં. અને આપણે જે રીતે કે કન્ટેન્ટ આપણું છે બ્લોગિંગનું, પણ આપણે વિડીયો ટાઈપ વિડીયો બનાવીએ છીએ. આપણે વ્લોગિંગ આપણે ડેલી વ્લોગ્સ નહીં આવતા, કેમ કે આપણે બોર્ડની એક્ઝામ હતી, પછી ખેતરનું કામ હતું, અને હવે આજે આપણે ખેડાનું મગફળી વાવવાનું નહીં બધું, તો હવેથી આપણે નવરા થઈ ગયા છીએ. તો હવે કન્ટિન્યુ આપણે વિડીયો આવશે. અને લગાતાર ગાઈસ આપણે હાથ પકડીને હાથ દુખવા આવ્યા એટલે આપણે થોડી વાર કટ બનાવીશું ઘરે જઈને. તો બ્લોગ કેવો લાગે કમેન્ટ કરજો. અને હા ગાઈસ, તમે કયા ગામથી વિડીયો જોવો એને કોમેન્ટ કરજો, અને કયા જિલ્લામાંથી વિડીયો જોવો. કેટલા મસ્ત મસ્ત છે વ્હાઈટ કલરના. ઓનું નામ